આજ પોપટ બિચારા મરી ગયો. હા, એનું ફ્રેન્ડ છે, એની હારે પાણી જ દે છે, પણ એને ખબર નથી કે મરી ગઈ છે. ક્યારનો ઉઠાડે છો એક દિવસ ઈંડું તો દીધું, પછી એક દિવસ તો સર્વાઈ કર્યો, પછી તો એક દિવસ સારું રહ્યું, એક દિવસ તો સારું થઈ ગયું. ત્યાંથી આપણે દવાખાને લઈ આવ્યા, પછી સારું થઈ ગયું. આજે ઈવડી મરી ગઈ. વેલી 6 વાગે મેં કીધું બધા સકલા જોર જોરથી રાડું પાડે છે ને, તો હવે આને હે ને બીજા પિંજરામાં નાખી લેવું મમ્મી, એટલે નાના પિંજરામાં નાખી દે. હવે આ નકા ફોટા આ પિંજરામાં નાખી દે. નાના પિંજરામાં આ તો સાનુનું બેઠું છું, પણ એનું જાણે જાણે હું થયું કઈ ખબર ન પડે. 9:45 થઈ ગયા છે અને જાય છે અમે બધા મેળામાં. અમે ગલ્લુ જો ગાડી હકાવે, ગલ્લુ ગાડી જેવડો થઈ ગયો છે. હવે મેળાની તો 26 તારીખે મેળો હોય ને, એની બદલે અમે 2 દી અગાઉ બધા જઈએ. કા કર 23 ભલે ને 26 તારીખે હોય મેળો, તો અગાઉથી જાય. હે શિવરાત્રી હોય ત્યારે સહેલું. હા, હવે જયશ્રીની અમે બધા જઈએ છીએ ભવનાથ મેળામાં. અહીંયા અમારે ગલ્લું હતું ત્યાર થઈ ગયા. ચાલો હવે અમે બેસી જઈએ. કાગલ હવે અત્યારે ટ્રાફિક દુનિયાની થઈ ગઈ છે. આજ મોટે ટ્રાફિક એટલી છે. આમાં ગલ્લુને રખાશે તો ફેરે છે. જોઈ શકો છો તમે, જોઈ લો આટલી પબ્લિક. આ કીર્તિ જયશ્રીની તો આગળ વહી આવી ગયા છે. કઈ બાજુ ગયા? ઠેક લગી આવશે તો ગાડી થવા દે. કાલથી તો ગાડી બંધ. આજ બપોરે જ ને? હા, આજ બપોરથી જ બંધ થઈ જાય. કેમ કે ત્યાં લગી ટ્રાફિક જ એટલી હોય ને, એટલે ગાડી નથી હાલવા દેતા. ચાલો હવે બધા આવી ગયા છીએ અહીંયા, આખું ફેમિલી. હવે અમારે નાસ્તો કરવો છે. ભજીયા બનાવવાનું ચાલુ છે. ભજીયા બની જાય પછી અમે નાસ્તો કરીએ. ફૂલવડી, જલેબી ને એવું બધું છે. આપણે ઢોકળા ખાવા જવાનું. ચાલો હવે અમારે માટે નાસ્તો બની ગયો છે, તો અમે જઈએ નાસ્તો કરવા. ગરમા ગરમ મસ્ત ભજીયા. હા હા હા, કરવા પડે. તમારો આભાર હો. ના એવું ના બોલો, એમ તો સેવા કરો બેટા. મમ્મી ભજીયા લઈ લીધા. મસ્ત છે. જયશ્રી મામી ને અમે બધા ગાંઠિયા લઈને આવ્યા. ગરમા ગરમ ભાત સંભારો મસ્ત. કેવા લઈ જા? એ માય બીજો કેવું ખાવા માંડ્યો? મેં કીધું કે ના ના આમ બધું આમ સાઈના વઈ જા. પોતાણી આવી ગઈ. જયશ્રી હોળી આવી ગયા અહીંયા. હા બરોબર ને છે. હલન ચલન થાય ને જય
કારણે શું લીધું છે આ વાહ વાહ ગલું મસ્ત આવડે છે હા 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 અમે ખાઈને આવતા રહ્યા હે અને ઓલા લોકો આગળ વહી ગયા મમ્મી હુંડા મમ્મી ધીમે ધીમે હાલી કેમ કે મમ્મીને મજા આવતી નથી લીંબુ એટલે તો લીંબુ શરબત પીવા જાય